તમે તમારી જરૂરિયાત થોડી ઘટાડો ને એટલે મોંઘવારી આપોઆપ ઘટી જાય. જરૂરિયાત એટલે નીડેડ વાત છે એ નહીં, જરૂરિયાત એટલે વધારે પડતો શોખ તમે ઘટાડી દો ને. કારણ કે જરૂરિયાત તો દુનિયાભરની પૂરી થાય, શોખ તો રજવાડાના પૂરા ન થાય. જરૂરિયાત જીવ માત્રની પૂરી થઈ જાય. તમે ને હું તો ઠીક માનવ છીએ, કોઈ દી કૂતરાની કે ગાયની કે રેલી નીકળી અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, 2 ટાણા જમવાનું નિશ્ચિત આહાર અમને એમ કે બહુ પૌષ્ટિક આહાર મળવો જોઈએ, ઉકરડા ચરી લે છે. કોઈ દી માંદા પીડ્યા, સામાન્ય એવરેજ વાત કરું છું. કોઈ દી સાંભળ્યું કે બાજુ આજે કૂતરાને શરદી થઈ ગઈ, ક્યાં અને તબિયત સારી નથી ને હમણાં હું તો સાંભળ્યું એ રાબડાને જેમ ગમે ત્યારે ભણતો હોય ટેસડા કરતા ગાયું ભે હું ખાય છે. હું તમે જુઓ છો ગામડામાં હતું તેથી લીલોતરી હતી, અહીંયા તો આપણે એઠવાડ ખાય છે. આમ જુઓ તો એ પણ એક ખરાબ વાત છે. આપણે 1 કોટી ગાય માતાને 33 કરોડ દેવતાનો વાસ છે એવું માનીએ છીએ અને આપણે એને ધરાવીએ છીએ એઠવાડ. તો આ બધા આવું ખાય છે છતાં એટલે ઈશ્વર તો જરૂરિયાત બધાની પૂરી કરે. એટલે જંગલના ઝાડવાને કોણ પાણી પાય છે, ત્યાં ક્યાં પગી છે, તો ઘટાટોપ નથી હોતા. ઉપરથી સૂર્યને હેઠે આવવું તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, ભાઈ જરાક આઘા હતો તો મારે હેઠે આવવું. એવી તો કુદરતની વ્યવસ્થા છે. તમે તમારી જરૂરિયાત થોડી ઘટાડો ને